નમસ્કાર, હું પ્રવીણ. નવા વર્ષ અને નવા વર્ષમાં રાશિફળથી લઈને ઘણી બધી વસ્તુઓ ચર્ચાય છે. તેમાં ટેરોટ કાર્ડ રીડિંગ પણ ચર્ચાય છે. ટેરોટ કાર્ડ રીડિંગ જે ઘણા લોકો સુધી સમજ છે, ઘણા લોકો સુધી હજુ સમજ પહોંચવાની બાકી છે અને એ સમજમાં હું પણ બાકાત છું. તો આપણી સાથે નવા વર્ષને લઈને નવું વર્ષ કેવું રહેશે અને નવા વર્ષમાં તમારા માટે શું છે, પોઝિટિવ શું છે, આપણી સાથે ટેરોટ કાર્ડ રીડર વૈભવીબેન ખત્રી જોડાશે. વૈભવીબેન, સ્વાગત છે આપનું. નવું વર્ષ છે અને આવનાર વર્ષ પોઝિટિવ વાઇબ સાથે આવે એવી બધા જની આપણી અપેક્ષા હોય છે. પણ મેં પહેલાં કહ્યું એમ કે ટેરોટ કાર્ડ રીડિંગ ઘણા લોકોને સમજ છે, ઘણા લોકોને સમજ નથી. આપણે રાશિ વાઇઝ ટેરોટ કાર્ડ રીડિંગ કરીએ પહેલાં થોડી એક સમજ કે ટેરોટ કાર્ડ રીડિંગ છે શું અને અત્યારે ક્યાં ક્યાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, કેટલા લોકોમાં સમજ છે અને જે લોકો માટે સમજ નથી એ લોકોને સીધી સાદી અને સરળ ભાષામાં ટેરોટ કાર્ડ રીડિંગ. વૈભવબેન, ટેરો કાર્ડ એકચ્યુઅલી 17મી સદીથી 18મી સદીમાં ફ્રાન્સ અને ઇટલીમાં લોન્ચ થયું હતું અને એ પછી ઇન્ડિયામાં 70sથી લઈને 80sમાં લોન્ચ થયું છે. ટેરો કાર્ડ રીડિંગ બેઝિકલી એ વસ્તુ છે કે એક ટૂલ છે, એક માધ્યમ છે જેનાથી જે બ્રહ્માંડની એનર્જીઝ હોય, યુનિવર્સની એનર્જીઝ હોય, જે ભગવાનની એનર્જીઝ હોય એનાથી કનેક્ટ કરીને આ કાર્ડ્સથી આપણે ભવિષ્ય હોય કે જે બી ગાઈડન્સ કોઈકને જોઈતું હોય તો એ આપણે જાણી શકીએ છીએ. ઓકે, રાશિફળથી એકદમ જુદું છે તો આપણે રાશિથી જ શરૂઆત કરીએ. મેષથી શરૂઆત કરીશું. ટેરોટ કાર્ડ રીડિંગ શું કહી રહ્યું છે, એક બેક ટુ બેક આપણે રાશિ વાઇઝ જઈશું. મેષથી શરૂઆત કરીએ. જેમ કે અહીંયા આપણી જોડે 5 કાર્ડ્સ છે. મેં 5 પાંચ તમે પિક કરો છો કે સંખ્યા ઉપર નીચે થઈ શકે? ના, એ ડિપેન્ડ છે ટેરો કાર્ડ રીડર પર કે તમારે 5 પિક કરવા છે, 7 પિક કરવા છે. ટોટલી બેઝિકલી ઓન ધેમ. તમે 5 પિક કર્યા? યસ, મેં 5 પિક કર્યા છે. તો અહીંયા જે મેષ રાશિ માટે મને જે દેખાય છે એ દેખાય છે કે એમને ન્યૂ આઈડિયાઝ, નવા થોટ્સ આવી શકે છે. નવી વસ્તુઓમાં એ લોકો આગળ જઈ શકે છે, નવી વસ્તુઓને એક્સપ્લોર કરી શકે છે અને એ વસ્તુમાં એમને આગળ વધવાની એમને તક મળશે અને આગળ જશે બી ખરી એ વસ્તુમાં. એટલે ઓવરઓલ મેષ રાશિ. હા, એ રિલેટેડ. યસ, બીજી આપણે મેષ રાશિમાં જ વાત કરીએ તો લાઈફમાં એમને જોય, હેપીનેસ અને વિક્ટરી જેમ કે વિજયની પ્રાપ્તિ થશે એમને. પછી કોન્ફિડન્સમાં વધારો થશે, ન્યૂ ઓફર્સ, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ વર્ક રિલેટેડ મળશે. મેરેજ માટેના બી પ્રપોઝલ્સ આવી શકે છે, મેરેજ માટેના બી પ્રસ્તાવ આવી શકે છે. જે જૂના કનેક્શન હોય એ પાછા આવી શકે છે અને નવા કનેક્શન બી બની શકે છે. એટલે ઓવરઓલ પોઝિટિવ વાઇબ્સથી ભરપૂર મેષ રાશિ માટે. મેષ રાશિ પોઝિટિવ. યસ, ઇન જનરલ. યસ યસ યસ. નેક્સ્ટ ચલો આપણે વૃષભ રાશિ પર જઈશું. શું કહી રહ્યા છે કાર્ડ્સ? આમાં બી સેમ મેં 5 કાર્ડ્સ જ પુલ આઉટ કર્યા છે. એ 5 કાર્ડ્સ કયા છે પ્લીઝ બેઝિક સમજ માટે કે 5 કાર્ડ્સ જે ડ્રો કરેલું છે કે લોકોની સમજ માટે? યસ,
જે ફર્સ્ટ કાર્ડ છે એ સન કાર્ડ છે. ધ સન કાર્ડ છે, મેજર આર્કાના છે. દેટ મીન્સ કે જે મેજર આર્કાના હોય એનાથી જે તમારી લાઈફમાં મેજર વસ્તુઓ થતી હોય એ વસ્તુઓ મેજર આર્કાના બતાવે છે. સેકન્ડ કાર્ડ છે એસ ઓફ સ્વોર્ડ્સ. થર્ડ કાર્ડ છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ. ફોર્થ કાર્ડ છે ટુ ઓફ સ્વોર્ડ્સ અને ફિફ્થ કાર્ડ છે જજમેન્ટ. ઓકે, ઓવરઓલ શું કહે છે? કેમ કે 2 મિનિટ્સમાં આપણે રાશિ કમ્પ્લીટ કરવાની છે. યસ યસ. હા, વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે એ રહેશે કે જેમ કે 2025નું જે સાલ હતું એ માર્ચનું હતું, મંગળનું હતું. એટલે 2025ની સાલમાં જેટલા બી એન્ડિંગ્સ થવાના હતા રિલેશનમાં હોય કે ચાહે ગમે તે રીતે હોય, એન્ડિંગ્સ થવાના તે થયા છે. પણ 2026નું સાલ છે એ સૂર્ય રાશિનું છે, સૂર્યનું છે બેઝિકલી. એટલે સૂર્ય ન્યૂ બિગનિંગ્સ બતાવે છે, નવી તકો. એટલે 2026માં લોકોને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળશે. સન બેઝિકલી કોન્ફિડન્સને બતાવે છે, એટલે લોકોમાં કોન્ફિડન્સ બી ખાસ જોવા મળશે. એટલે વૃષભ રાશિ માટે અહીંયા જોઈએ તો વૃષભ રાશિમાં કોન્ફિડન્સ વધશે. જેટલી એમને મહેનત કરી છે એ મહેનતનું એમને ફળ મળશે. અને એમને અવોર્ડ્સ ને એ બધું, જેમ કે અત્યાર સુધી જેટલી મહેનત કરી એનું જે રિટર્ન છે, અવોર્ડ્સ છે, પુરસ્કાર છે, એ બધું મળશે એમને. અને બધી જ રીતે એમની વૃદ્ધિ થશે, નાણાકીય રીતે અને બધી જ રીતે. ઓકે, મિથુનની વાત કરીએ. યસ. મિથુન રાશિની આપણે વાત કરીએ તો મિથુન રાશિમાં માનસિક એ લોકોને શાંતિ નહીં રહે. બેઝિકલી મેન્ટલી એ લોકોને બહુ બધું ફેસ કરવું પડશે, જેમ કે ચિંતા રહેશે, તણાવ રહેશે. લોકો સાથે બી આ મને બહુ ફાઇટ્સ દેખાય છે, લોકો સાથે ઝઘડા થશે, ચીટિંગ થઈ શકે છે, બિટ્રેલ થઈ શકે છે, ડિસઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે. અને બીજી એક વસ્તુ બી છે કે મિથુન રાશિમાં કેવું છે કે એ લોકો મતલબ 2026ની અગર આપણે વાત કરીએ 25થી લઈને 26માં, તો એ લોકોને ઓળખી નહીં શકે કે આ માણસ કેવું છે. એમાં એ લોકો થાપ ખાશે અને એમાં એમને ચીટિંગ અને બિટ્રેલનો ફેસ કરવું પડશે. તો હવે કર્ક રાશિની વાત કરીએ. જી. કર્ક રાશિમાં અહીંયા કાર્ડ્સ પ્રમાણે એ વસ્તુ દેખાય છે કે એમને બીજી સિટી, બીજી કન્ટ્રીમાં મૂવ આઉટ થવું પડે છે, મૂવ ઓન થવું પડશે. ડિપેન્ડ્સ છે કે મોસ્ટલી મને અહીંયા એ દેખાય છે કે કરિયરના લીધે એમને બીજી કન્ટ્રી કે બીજી સિટીમાં એ લોકો શિફ્ટ થઈ શકે છે. પણ એમને અહીંયા જે બેઝિકલી એમના માટે જે ગાઈડન્સ છે મને એ દેખાય છે કે એમણે ધીરજ રાખવી પડશે, બેલેન્સ કરીને બધું ચાલવું પડશે, હિંમત રાખવી પડશે એમણે. અને ખરાબ લોકોના બી એ સંગતમાં આવી શકે છે. એટલે સારા અને ખરાબ લોકોમાં બી સેમ, જેમ મેં મિથુનમાં કીધું હતું એમ એ લોકોને કન્ફ્યુઝન રહેશે કે કોણ સારું વ્યક્તિ છે અને કોણ ખરાબ વ્યક્તિ છે. એટલે બંને રાશિમાં પડકાર રહેશે. ચલો હવે સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિ માટે મને અહીંયા એવું લાગે છે કે એમને પાવર પોઝિશન, જેમ કે સત્તા અધિકાર રહેશે,
કોન્ફિડન્સ એમનો બૂસ્ટઅપ રહેશે. જેમ કે મેં તમને કીધું હતું કે 2026નું વર્ષ છે, દેટ મીન્સ સન એ તમને કોન્ફિડન્સ ઓર બૂસ્ટઅપ કરે. બટ ડિપેન્ડ છે કે કઈ રાશિ છે, એટલે એમને કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે, પ્લસ એમને સેટિસ્ફેક્શન થશે, સંતોષનો અનુભવ થશે. જેટલું બી છે એમની જોડે એમનાથી એમને સંતોષનો અનુભવ થશે. બટ મોટા ભાગે એમની પાસે બધી જ વસ્તુ રહેશે. અને જે બી એમના ફ્યુચર સ્પાઉસ છે, જેમની સાથે એમના લગ્ન થવાના છે, એમને મળી શકે છે, ક્યાં તો પછી એમનો પ્રસ્તાવ બી આવી શકે છે. પ્રસ્તાવના ચાન્સીસ છે. તો હવે યસ, કન્યા વધારે છે. રાશિની વાત કરી લઈએ. યસ. આપણે કન્યા રાશિની વાત કરીએ તો એમણે અત્યાર સુધી વર્ક ફિલ્ડમાં જેટલું બી એમણે કામ કર્યું છે કે કારકિર્દીમાં જેટલી બી મહેનત કરી છે, પ્રયત્ન કર્યા છે, જેટલું બી એમણે શીખ્યા છે, એ પરિણામની હજી બી એમણે રાહ જોવી પડશે. અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો, નવા ઓફરો એમને મળશે. અને એક એમને બદલાવ તો પાક્કું જોવા મળશે, જેનાથી એમને એવું લાગશે કે ના, મારો પતંગ જે છે એ આકાશમાં ઉડી રહ્યો છે. દેટ મીન્સ કે પાછળથી એમને એવું લાગશે કે ના, એટલે પ્રોફેશનલ લાઈફમાં યસ, પ્રોફેશનલ લાઈફમાં એમને બહુ સારી એવી opportunities ચેન્જીસની શિફ્ટ લાગશે પોઝિટિવ વેમાં. ઓકે, તો પોઝિટિવ યસ, પોઝિટિવ છે વેમાં. આવનાર એક વર્ષ માટે યસ, opportunity યસ, આવશે. યસ. રાઈટ. હજી ઘણી બધી, જેમ કે તુલા, વૃશ્ચિક, ધનુ, મકર અને કુંભ બાકી છે. ટેરોટ કાર્ડ રીડિંગમાં આગળ વધીશું. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય રાશિઓની વાત. વેલકમ બેક. તો ટેરોટ કાર્ડ રીડિંગમાં આપણી સાથે વૈભવીબેન ખત્રી જોડાયેલા છે. આગળ વધીએ, કેમ કે બ્રેક પહેલા કન્યા રાશિની વાત થઈ હતી. હવે આપણે તુલા રાશિની વૈભવીબેન વાત કરીએ. શું કહી રહ્યા છે કાર્ડ્સ? ઓકે. તુલા રાશિમાં મને એ વસ્તુ લાગે છે કે ફાઇનાન્શિયલી એમને થોડી તકલીફ પડશે પૈસાની રીતે. એટલે એમણે પૈસા બહુ સમજદારીપૂર્વક અને એવી રીતે વાપરવા પડશે, બહુ સાચવીને વાપરવા પડશે. એમને એવું ઈચ્છતા હશે કે પૈસાની રીતે એમને આર્થિક રીતે સ્થિરતા આવે, પણ એ વસ્તુમાં એમને થોડું એ વસ્તુ એમણે થોડી ફેસ કરવી પડશે આર્થિક રીતે. અને એમને ખાસ એવી ઓપોર્ચ્યુનિટીઝ છે કે ખાસ એવી તક ઓફર પ્રાપ્ત થશે એવી વધારે પડતી શક્યતા નથી. એટલે એમને થોડી નિરાશા થશે અને એ થોડા પૈસાની રીતે થોડા ફસાયેલા લાગી શકશે. ઓકે. વૃશ્ચિક રાશિના કાર્ડ શું કહી રહ્યા છે?
વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ તો અત્યાર સુધી એમણે જેટલી બી મહેનત કરી છે, જે મહેનત કરી છે એમણે, અને એ જે પરિણામની અત્યાર સુધી એમણે રાહ જોઈ છે કે એનું રિઝલ્ટ મને મળશે, તો એ પરિણામ એમને હવે મળશે. એટલે કે એમને એક જસ્ટિસ મળશે, જેટલી બી મહેનત કરી છે એનો ન્યાય મળશે. નવા પ્રોજેક્ટ્સ છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ છે, નવી તકો એમને મળશે. ઓકે, પોઝિટિવ રહેવું પડશે આવનાર એક વર્ષ માટે. ધનુ રાશિ ના કાર્ડ શું કહી રહ્યા છે? ધનુ રાશિ પર નજર કરીએ. ધનુ રાશિમાં જે રીતે કહીએ ધન, એ જ રીતે આ વખતે દેખાય છે એકચ્યુઅલી. કે ધનુ રાશિમાં એવું રહેશે કે અત્યાર સુધી એમણે જે બી ફાઇનાન્શિયલી લોસ કે પછી ફાઇનાન્સીસને લઈને નાણાંને લગતી અગર ચિંતાઓ હોય, જરૂરિયાત રહી હોય નાણાંને લગતી, કે અચાનક નુકસાન થયું હોય, ફેરફાર થયા હોય, તો એ વસ્તુમાં એમને ફાઇનાન્સને લગતા, નાણાંને લગતા નવી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, સંપત્તિમાં વધારો થશે, સ્થિરતા આવશે, એક સુરક્ષા લાગશે એમને. ઘણું પોઝિટિવ. યસ, ઘણું પોઝિટિવ. ઓકે, મકર રાશિની હવે વાત કરીએ. મકર રાશિમાં એમને જે જવાબદારીઓ જે હશે એના કરતાં એમને વધારે જવાબદારીઓ રહેશે. મહેનતનું એમને એવું લાગશે કે મહેનતનું મને હજી ન્યાય મળ્યું નથી, તો એમને ફીલ થશે કે હજી મારે ન્યાય મળવું જોઈએ. એટલે સાચો ન્યાય મળે એના માટે રાહ જોશે, એમને રાહ જોવી પડશે. અને અહીંયા જે રીતે મને કાર્ડ્સમાં દેખાય છે એ રીતે ધ્યાનમાં, આધ્યાત્મિક રીતે આગળ વધારે વધી શકે છે. અને જો નહીં બી વધ્યા તો એમની જર્ની, આધ્યાત્મિક જર્ની એ સ્ટાર્ટ કરી શકે છે. એટલે એ વસ્તુથી એમને માનસિક રીતે શાંતિનો અનુભવ થશે. શું કહી રહી છે કુંભ રાશિ? કુંભ રાશિમાં મને એ વસ્તુ લાગે છે કે એમણે લોકોથી બહુ સાવચેતીપૂર્વક વર્તવું પડશે, સાવધ રહીને વર્તવું પડશે. દગો અને છેતરપિંડી થવાની એમની જોડે શક્યતા છે. ઝઘડાઓ, મતભેદો, કોન્ફ્લિક્ટ્સ ઊભા થઈ શકે છે. એટલે માનસિક રીતે એમને આ બધી વસ્તુઓ ખટકશે અને એના લીધે એમને અશાંતિ રહેશે. ઓકે, હવે છેલ્લી રાશિ મીનની વાત કરીએ. મીન રાશિ શું કહી રહી છે? ઓકે, તો મીન રાશિની વાત કરીએ તો મતલબ 2025માં અત્યાર સુધીમાં જે બી એમનું જીવનચક્ર, લાઈફ સ્ટાઇલ, જે લાઈફ સાયકલ જે ચાલી રહી છે એમાં અટવાયેલા સ્ટીલ રહેશે.
અને આ જે લાઈફ સાયકલ છે જે હજી કન્ટિન્યુ થવાની છે મતલબ નેક્સ્ટ યર, એ ચક્ર એ લાઈફ સાયકલ દરમિયાન એમને મજબૂત રહેવું પડશે. આ દરમિયાન જે મને 2-3 વસ્તુ લાગે છે કે એમને 2-3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. એક તો હેલ્થની રીતે જે માનસિક તંદુરસ્તી હોય, જે શારીરિક તંદુરસ્તી હોય અને નાણાંની સંબંધિત જે સ્થિતિ હોય એમાં ઉપર નીચે ફેરફાર આવી શકે છે. ખાસ કરીને એમના માટે એ ગાઈડન્સ રહેશે કે એમને ખરાબ વસ્તુઓ અને ખરાબ આદતોથી એમણે દૂર રહેવું જોઈએ, કારણ કે એ આદતોના લીધે એમના પર જે એમની લાઈફ છે, જે આ સાયકલ થવાનું છે એના પર ખરાબ અસર થઈ શકે છે. ઓકે, ધન્યવાદ વૈભવીબેન. તો ટેરોટ કાર્ડ રીડર વૈભવીબેન આપણી સાથે હતા. નવું વર્ષ કેવું રહેશે રાશિ વાઇઝ આપણે પ્રયત્ન કર્યો કે તેનું રીડિંગ શું કહે છે તમારા સુધી પહોંચે, અને તમામ દર્શકોને નવા વર્ષની અઢળક શુભકામનાઓ અને આવનાર વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી GSTVની શુભકામનાઓ. રજા આપશો. નમસ્કાર.